નવી પહેલનો પ્રારંભ। વાવથરા જિલ્લામાં શિક્ષણ અને પોષણ ક્ષેત્રે સુધાર લાવવા માટે તંત્ર દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને સાંસદ ગેનીબેન ઠાકોરની હાજરીમાં ભાભર તાલુકાના કુવાડા પ્રાથમિક શાળા ખાતે અભિયાનનો પ્રારંભ કરાયો। અધિકારીઓ વિદ્યાર્થીઓ સાથે મધ્યાહન ભોજન લઈ અભિયાનની શરૂઆત કરી। નવા અભિયાન મુજબ વાવથરા જિલ્લાના 100 જેટલા ક્લાસ 1 અને ક્લાસ 2ના અધિકારીશ્રીઓ દર અઠવાડિયે આંગણવાડી અને શાળામાં જઈ બાળકો સાથે મિડ ડે મીલ કરશે। સાથે જ મધ્યાહન ભોજનની ગુણવત્તા, શિક્ષણની સ્થિતિ, સુવિધા અને પોષણના મુદ્દાઓની ચકાસણી કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે। શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે આ પહેલ બાળકોના પોષણ, તંદુરસ્તી અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે। સાંસદ ગેનીબેન ઠાકોરે પણ અભિયાનની પ્રશંસા કરીને તંત્રની સક્રિય કામગીરીને વખાણી। વાવથરા જિલ્લામાં હાલમાં 1090 આંગણવાડીઓ અને 908 પ્રાથમિક શાળા કાર્ય છે, જેમાં આ નવી વ્યવસ્થાથી વ્યાપક સુધારો જોવા મળશે। કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, વહીવટીતંત્રના અધિકારીઓ, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, વાવથરા। વાવથરા જિલ્લાના જિલ્લા વહીવટીતંત્રએ એક નવા અભિગમ સાથે દરેક પ્રાથમિક શાળા અને આંગણવાડીની અંદર દર વીકમાં જિલ્લાના 100 જેટલા અધિકારીઓ દર વીકમાં એ શાળાની મુલાકાત લે, 2 કલાક જેટલો સમય ત્યાં રોકાય અને ત્યાંનું ફૂડ, કુપોષણની સામે એ કામમાં ગુણવત્તા ચેક કરે, સાથે બેસીને ભોજન કરે અને તે સિવાય શાળા કક્ષાએ ક્વોલિટી એજ્યુકેશનની બાબતમાં પણ શિક્ષણ વિભાગને મદદરૂપ થાય તે પ્રમાણેની લગભગ 2000 જેટલા યુનિટ, ખાસ કરીને પ્રાથમિક શાળા અને આંગણવાડી, એ બધામાં સ્વૈચ્છિક રીતે આ કામને એક મિશન તરીકે ઉપાડ્યું છે। જિલ્લા વહીવટીતંત્રને હું હૃદયપૂર્વક અભિનંદન આપીશ કે ખૂબ સારું કામ આ હાથ ઉપર લીધું છે। આજે કુવાડા ગામની અંદરથી અમે આ કામની શરૂઆત કરી છે।